રેસ્ટોરન્ટ કે કેફેમાં ડિજિટલ મેન્યુ માટે ટેબલ પર રહેલા ક્યુઆર કોડને સ્કેન કરવાની સુવિધા સમય તો બચાવે છે, પણ તે સુરક્ષાના ગંભીર પ્રશ્નો પણ ઊભા કરે છે. આજે આ વિશે વધુ જાણીશું, તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. જ્યારે કોઈ ગ્રાહક માત્ર મેન્યુ જોવા માટે ક્યુઆર કોડ સ્કેન કરે છે, ત્યારે ઘણીવાર થર્ડ પાર્ટી પ્લેટફોર્મ દ્વારા તેમનો મોબાઈલ નંબર, ઈમેલ કે પછી લોકેશન જેવી અંગત માહિતી માંગવામાં આવે છે. જો આ ડેટા સુરક્ષિત ન હોય તો તે સ્ટાફ અથવા અન્ય લોકો સુધી પહોંચી શકે છે, જેના કારણે ગ્રાહકોને અજાણ્યા નંબર પરથી ફોન કે મેસેજ દ્વારા હેરાનગતિનો સામનો પણ કરવો પડી શકે છે. આ ઉપરાંત અસામાજિક તત્વો દ્વારા અસલી કોડ પર નકલી ક્યુઆર કોડના સ્ટીકર્સ લગાવી દેવાનું જોખમ પણ રહેલું છે. આ નકલી કોડ યુઝર્સને ફેક વેબસાઇટ પર લઈ જઈને તેમની બેન્કિંગ વિગતો અને પર્સનલ ડેટા ચોરી કરી શકે છે. ખાસ કરીને રેસ્ટોરન્ટના અસુરક્ષિત પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરતી વખતે જો આવા કોડ્સ સ્કેન કરવામાં આવે તો હેકિંગનું જોખમ ઘણું વધી જાય છે. આવા ડિજિટલ કૌભાંડોથી બચવા માટે ખાસ સાવચેત રહો. કોઈ પણ ક્યુઆર કોડ સ્કેન કરતા પહેલા તેની કાળજીપૂર્વક ચકાસણી કરો કે તે અસલી છે કે પછી તેના પર કોઈ બીજું સ્ટીકર ચોંટાડાયેલું છે. આ ઉપરાંત માત્ર મેન્યુ જોવા માટે ક્યારેય લોગિન ન કરો. તમારો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી જેવી વિગતો શેર ના કરો. જો સ્ટાફ આવી માહિતી માટે દબાણ કરે તો સીધું ફિઝિકલ મેન્યુ કાર્ડ જ માંગો. સ્કેન કર્યા પછી જો કોઈ શંકાસ્પદ કે અજાણી વેબસાઇટ ખુલે અથવા તે વારંવાર મોબાઈલના ફીચર્સની પરમિશન માંગે તો પેજને તરત જ બંધ કરો. રેસ્ટોરન્ટના મફત પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરતી વખતે ઓનલાઈન બેન્કિંગ કે અન્ય પર્સનલ વ્યવહાર કરવાનું સંપૂર્ણપણે ટાળો અને મફત કૂપન, ડિસ્કાઉન્ટ કે પછી કેશબેક જેવી લોભામણી ઓફર્સ આપતા અજાણ્યા ક્યુઆર કોડથી દૂર રહો. એક નાની બેદરકારી તમારા ડેટા અને પૈસા બંનેને જોખમમાં મૂકી શકે છે. એટલે સાવચેત રહો અને આ વિડીયો બને એટલો શેર કરો જેથી વધુમાં વધુ લોકો આવા ડિજિટલ ફ્રોડથી બચી શકે.